भारत रत्न डॉक्टर बाबा साहेब ने 135મી जन्म जयंती निमित्ते पुष्पांजलि अर्पण कराई। डॉक्टर बाबा साहेब ने जन्म जयंती निमित्ते शहरना जसुनाथ सर्कल खाते भाजप द्वारा बाबा साहेब ने पुष्पांजलि अर्पण करवामां आवी हती, जेमां केंद्रीय मंत्री नीमुबेन बांभणिया, मंत्री जीतुभाई वाघाणी, भाजप प्रमुख सहितना संगठनना होद्देदारो, कार्यकरो सहितना उपस्थित रह्या हता। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જીની જન્મ જયંતિના અવસર પર તેમના પ્રેરણાદાયી જીવનને સતસત વંદન કરું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને આધારિત અમારી સરકાર કામ કરી રહી છે। ડૉક્ટર બાબા સાહેબે દેશમાં સમગ્ર જીવન સમાનતા અને ભાઈચારાના મૂલ્યો માટે સમર્પિત કરી છે। હું સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ડૉક્ટર બાબા સાહેબના જીવનમાં જે પ્રેરણા આપણને મળી છે એ સંકલ્પોને સાકાર કરીએ। આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સૌ આપણે યોગદાન આપતા રહીએ। ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં હું સતસત વંદન કરું છું।